નમસ્કાર ખેડૂત મિત્રો, આજે એક નવા ટોપિક સાથે આપણે મળ્યા છીએ। આજનો ટોપિક છે ઉનાળુ તલની ખેતી પદ્ધતિ। તો મિત્રો, આ ચર્ચા કરવા હું આપની સાથે જોડાયો છું મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે ફરજ બજાવું છું। આજે આપણે ચર્ચા કરવી છે ઉનાળુ તલની ખેતી પદ્ધતિ। મિત્રો, તલ એ ખૂબ અગત્યનો તેલીબિયા પાક છે અને આમ તો જોઈએ તો તલનું તેલ છે એ ખૂબ અગત્યનું છે, કારણ કે તલના તેલ એક કહેવત મુજબ કે ગરીબોનું ઘી એટલે તલનું તેલ। તો ચાલો જાણીએ ઉનાળુ તલની ખેતી પદ્ધતિ। કેમ ઉનાળાની અંદર તલ સામાન્ય રીતે પહેલાં આપણે ચોમાસાની અંદર કરતા હતા, પણ ચોમાસું કરતાં ઉનાળુ તલ આપણને 1.5થી લઈ અને 2 ગણું વધારે ઉત્પાદન આપે છે। એની પાછળના ઘણા બધા કારણો છે। પહેલું કારણ જોઈએ તો ઉનાળાની અંદર આપણે આપણી વ્યવસ્થા પ્રમાણે મેનેજમેન્ટ કરી શકીએ, જ્યારે વરસાદી ચોમાસું વાળા પરિસ્થિતિની અંદર આપણે વ્યવસ્થિત રીતના મેનેજમેન્ટ કરી શકતા નથી। આપણે આપણી રીતના ખેતી કાર્યો જેવા કે ઇન્ટરકલ્ચરિંગ એટલે હાથી હકારવું, એ સિવાયનું દવાઓ છાંટવી, ખાતર નાખવું, તો આપણા સમય અનુકૂળ થઈ શકતું નથી, જ્યારે ઉનાળાની અંદર છે આપણે આ બધું વ્યવસ્થિત કરી શકીએ છીએ। જ્યારે ઉનાળાની અંદર છે એ ખાસ દિવસ લાંબો હોય, ચોમાસામાં જો કે દિવસ લાંબો જ હોય છે, પણ ઉનાળાની અંદર વાદળછાયું વાતાવરણ હોતું નથી, એટલે સૂર્યપ્રકાશના જે સમયગાળો છે એ ખૂબ સારો આપણા તલના પાન છે એ રિસીવ કરી શકે, જેના કારણે છે ફોટોસિન્થેટિક એક્ટિવિટી એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે લાંબા સમય સુધી થતી હોવાથી ઉત્પાદન આપણને 1.5થી 2 ગણું વધારે મળે છે। વાવેતર સમય આપણા માટે ખૂબ અગત્યનો છે, એટલે હવે ઉનાળુ તલનું વાવેતર તો કરવું છે, તો વાવેતર સમય કયા સમયે વાવેતર કરવું જોઈએ આપણા માટે ખૂબ અગત્યનું છે મિત્રો। એટલે વાવેતર સમય ફેબ્રુઆરી મહિનાને પસંદ કરવાનો છે। આ જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો છે અને આ 2024ના જાન્યુઆરી મહિનામાં તમે જોવો છો તાપમાનમાં કેટલો ફેરફાર થાય। આજના બપોરનું તાપમાન અને આજની રાતના તાપમાનમાં ઘણો બધો ફેરફાર હોય, એટલે વાવેતર આપણે ખાસ કરીને ફેબ્રુઆરીમાં કરવાનું છે। તલ ગરમ ઋતુનો પાક છે, ઠંડી નહીં, એટલે તલને ઉગાવવા માટે રાત્રિનું તાપમાન 15 ડિગ્રી જેટલું હોવું જોઈએ। રાત્રિનું તાપમાન જો 15 ડિગ્રી કરતાં ઓછું જાય તો આપણને તલનો જે પ્રોપર ઉગાવો મળવો જોઈએ મળતો નથી, એટલે આપણને છે છોડ એકમ વિસ્તાર દીઠ છોડની પૂરતી સંખ્યા ન મળે, એની અંતે સીધી અસર છે એ આપણા પાક ઉત્પાદન ઉપર થતી હોય છે। એટલે જે રાતનું તાપમાન 15 ડિગ્રી કરતાં વધારે રહેતું હોય એ દિવસોની અંદર આપણે તલનું વાવેતર કરવું જોઈએ। ક્યાંથી ક્યાં આપણે તલનું વાવેતર કરી શકીએ? તો મિત્રો, ફેબ્રુઆરીના પહેલા પખવાડિયાથી લઈ અને ફેબ્રુઆરીના બીજા પખવાડિયા સુધી આપણે તલનું વાવેતર કરી શકીએ। ખાસ એક અગત્યની સૂચના અને એક અગત્યની માહિતી, આમ સૂચના નથી કહેતા, વિડીયો અને માહિતી તમને સારી લાગે તો અન્ય ખેડૂત મિત્રો જેમની પાસે ખરેખર માહિતી નથી તો એમના સુધી શેર કરજો। આ ચેનલ ઉપર તમે નવા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો। ખાસ એક અગત્યની માહિતી કે મિત્રો, તલનું તમે જેટલું મોડું વાવેતર કરશો એટલું વહેલું પાકશે, અને જેટલા વહેલું વાવેતર કરશો એટલા તલ મોડા પાકે। આપણે કૃષિ યુનિવર્સિટીની અંદર ડૉક્ટર મોણપરા, જેમનું 5 વર્ષ પહેલાંનું એક સંશોધન છે કે તલને જેટલા મોડા વાવેતર કરવામાં આવે એટલા તલ છે એ વહેલા પાકે, એટલે એમનું સંશોધનના અંતે એવું તારણ મેળવ્યું હતું કે વહેલું વાવેતર થાય તો તલ 100 દિવસના આજુબાજુ પાકે, જ્યારે મોડું વાવેતર કરવામાં આવે તો તલ છે 75થી 77 દિવસે પાકી જતા હોય છે। એટલે આવી રીતના ફેબ્રુઆરીની અંદર આપણે તલનું આખું સળંગ વાવેતર કરી શકીએ। એ સિવાય મિત્રો કયા તલનું વાવેતર કરવું? તો મિત્રો, તલની 2 જાતો છે, સફેદ અને કાળા। હવે સફેદ તલમાં કઈ કઈ જાત આવે? તો સફેદ તલની અંદર જોઈએ તો અહીંયા આપણે આજે લિસ્ટ આઉટ કરી છે: ગુજરાત તલ 2, ગુજરાત તલ 3, ગુજરાત જુનાગઢ તલ 5 અને ગુજરાત જુનાગઢ તલ 6। આ 4 જાત છે એ ખાસ સફેદ તલની જાત છે। હવે 2 નંબરની જાત છે એ મેજોરિટી આજે ખેડૂતો ઘણા બધા વિસ્તારની અંદર વાવે છે। 2 નંબરની જાત છે એ 1994માં રિલીઝ કરવામાં આવી હતી। આ જાતનું સરેરાશ ઉત્પાદન છે 790 કિલા પ્રતિ હેક્ટર, એટલે 125 કિલા, 5 થી 7 મણ જેવું પર વીઘા આપણે ગણી શકાય। એનું મેક્સિમમ ઉત્પાદન છે એ 1950 જેવું છે, એટલે સરેરાશ આપણે 2000 કિલો એવરેજ ગણી શકીએ એટલું ઉત્પાદન આ જાત છે એ સફેદ દાણાવાળી, રૂવાટીવાળી અને એના બૈઢા જે છે એ ચક્રા આકારે આવે છે। છોડની અંદર આપણે આમ જોઈએ તો આ જે બૈઢા બેઠતા હોય એ ચક્રા આકારે બેઠતા હોય છે।
જ્યારે અમુકની અંદર આપણે આગળ જોઈશું એ મુજબ એકલન બેઠતા હોય, એટલે 2 નંબરની જાતનું પણ તમે વાવેતર કરી શકો. પણ મિત્રો આ જાત 30 વર્ષ જૂની જાત છે, એટલે આપણા માટે ખૂબ ધ્યાને રાખવા જેવી બાબત છે. 3 નંબરની જાત આ 2006ની અંદર રિલીઝ કરવામાં આવી હતી. આ જાતની સરેરાશ ઉત્પાદકતા 729 કિલો જેટલી છે. એમનું મેક્સિમમ ઉત્પાદકતા છે 1600 કિલો જેવી છે. જાત સફેદ મોટા દાણાવાળી અને લાંબા અને પહોળા બૈઢા ધરાવતી અને રૂવાટીવાળા બૈઢા ધરાવતી જાત છે. આની અંદર બૈઢા જે છે એ એકાંતરે આવે છે, આવી રીતના સામે આવતા નથી. બૈઢા છે એ એકાંતરે આવતા હોય છે 3 નંબરની જાતની અંદર. બીજું છે કે 3 નંબરની જાતની અંદર ડાળી આવે છે. આ જાત આપણા છોડ છે તો એની અંદર આમ ડાળી ફૂટે છે 3 નંબરની જાત. એટલે આમાં ખાસ કરીને આપણે છે એ 3 નંબરની જાતનું પણ વાવેતર કરી શકીએ. એ સિવાય GJT5 ગુજરાત જુનાગઢ તલ 5 નંબરની જાત આ 2015 એટલે હમણાં જ 15ની સાલમાં રિલીઝ કરવામાં આવી છે. આ જાતનું સરેરાશ ઉત્પાદન છે 1241 કિલો જેટલું છે અને મેક્સિમમ ઉત્પાદકતા એનું કે કેટલું ઉત્પાદન આપી શકે તો એ 2344 કિલો જેટલું મેક્સિમમ ઉત્પાદન જો એને ફેવરેબલ કન્ડિશન મળે તો એમાં એ આપી શકે છે. આમાં પણ સફેદ અને મોટા દાણાવાળી જાત છે. આની આ જાત છે આમાં પણ ડાળીઓ આવે છે. આ રીતના સિંગલ સોટિયા તલ થતા નથી. 5 નંબરની જાત છે ડાળીવાળી તલ છે. આમાં બૈઢા સામે બેસે છે, એકલન નહીં. અહીંયા આમ સામે એટલે આમ જુઓ તો આપણે બૈઢા આ બેઠા એની સામે અહીંયા બેઠે, પાછા અહીંયા બેઠા તો આની સામે અહીંયા બેઠે, એટલે ખૂબ સારી જાત છે અને ઉનાળુ તલ માટે ભલામણ થયેલી જાત છે. એટલે મારી ખાસ ખેડૂત મિત્રોને ભલામણ છે કે જો તમે ઉનાળુ તલનું વાવેતર કરવા માગતા હોય તો જૂનાગઢની GJT5 નંબરની જાતનું વાવેતર કરવું. એ સિવાય GJT6 ખાસ આ તો ચોમાસા માટે ભલામણ થયેલી જાત છે. લગભગ 2017ની અંદર આ જાતને રિલીઝ કરવામાં આવી હતી. આમનું સરેરાશ ઉત્પાદન છે 1010 કિલો જેટલું પ્રતિ હેક્ટર દીઠ છે અને ઓછી ડાળી, આની અંદર ડાળીઓ બેસે છે પણ કમ્પેરેટિવલી ઓછી બેસે એટલે આપણને ઉત્પાદન ઓછું મળે છે. આમાં પણ બૈઢા ચક્રા આકારે ચોંકડી પડે છે, એટલે ચક્રા આકારે જોવા મળે છે. હવે આ થઈ સફેદ તલની વાત. કોઈ ખેડૂત મિત્રો એવા હશે કે ભાઈ અમારે કાળા તલનું વાવેતર કરવું છે, તો કાળા તલમાં તમે જે છે એ ગુજરાત તલ 10 નંબર કાળા તલની એક જ જાત છે, યાદ રાખજો. કાળા તલની એક જ જાત છે જે છે 10 નંબર 2002ની અંદર આ જાત રિલીઝ કરવામાં આવી હતી. જાતનું સરેરાશ ઉત્પાદન છે એ 807 કિલો જેટલું છે. 2000 કિલો જેટલું મેક્સિમમ ઉત્પાદકતા, એટલે સારું એવું વાતાવરણ જો આપવામાં આવે તો 2000 કિલો જેટલું આપણે એનું ઉત્પાદન આવી શકે. આ સિવાય આ જાતની ખાસિયત એક એવી છે કે આ મોડી પાકતી જાત છે, એટલે જેની પાસે પાણીની સુવ્યવસ્થા હોય, સમયગાળો સારો હોય તો આપણે કાળા તલનું વાવેતર કરવાનું છે. કાળા તલ પણ આ રીતના ડાળીવાળા બેસે, ટૂંકી ઘડીના અને ટૂંકા બૈઢા થાય છે અને એકા પછી એક એમાં ચોકડી પડતી નથી. એટલે આ રીતના તમે તલની કોઈ પણ જાતની પસંદગી કરી શકો. એ સિવાય હવે તલનું વાવેતરના સમયની વાત કરી દીધી, કઈ વેરાયટીનું વાવેતર કરવું આપણે એની વાત કરી દીધી. એ પછી આપણે જોઈએ તો જમીન, તો તલ માટે કેવી જમીન માફક આપશે. તો મિત્રો તલના પાકને ગોરાળું હશે, મધ્યમ કાળી જમીન હોય અને સારી નિતાર શક્તિ ધરાવતી જમીન કે જેની અંદર આમ પાણી કોઈ ભરેલું રહે નહીં, પાણી નીચે ઉતરી જતું હોય એવા પ્રકારની જમીનમાં જો વાવેતર કરવામાં આવે તો એ ખૂબ સારું ઉત્પાદન આપે છે. એ સિવાયનું જોઈએ તો ચીકણી જમીન, જે જમીન વિસ્તાર ચીકણો છે, ક્ષારવાળો છે, કાળી માટીવાળો વિસ્તાર છે, તો ત્યાં તલને માફક આવતું નથી. એટલે જે ખેડૂત મિત્રો જ્યારે તલનું વાવેતર કરવાના હોય ત્યારે એને ખાસ જોવાનું છે કે આપણી જમીનની અંદર ક્ષારનું પ્રમાણ કેટલું છે. ચીકણી તો નથી ને, ચીકણી એટલે એટલું ઉત્પાદન આપણે લઈ શકતા નથી. ચીકણી જમીનની અંદર અથવા ક્ષારમાં થાય તો પહેલું એના ઉગાવા ઉપર ખૂબ મોટી અસર પડતી હોય છે. બીજું જમીનની તૈયારી એટલે ખેડ આપણા માટે ખૂબ અગત્યનો મુદ્દો છે મિત્રો. ખેડ કરવી આવશ્યક છે પણ ખેડ રોટાવેટરથી કરવાની નથી. નહીંતર અત્યારે તમે ઘઉં કે ચણાનું ઉત્પાદન લઈ લીધા પછી આપણે ખેડ કરવા નીકળશું, ખેડ આપણે શું કરશું, આમ જમીનને છે આમ ખેડવાની છે, એની જગ્યાએ આપણે રોટાવેટરથી આમ ખેડી નાખશું. એટલે ઉપલું પડ છે એ ખેડાઈ જશે, નીચે તલ ઊંડા મૂળ જવાવાળા હોય તો એ ઊંડા મૂળ જઈ શકતા નથી, એટલે તલના છોડવાનો વિકાસ થતો નથી. એટલે તલ કોકને જોજો આવી રીતના
એક જગ્યાએ એટલા હશે, એક જગ્યાએ એટલા હશે. કેમ? એ આપણું રોટાવેટર ચલાવેલું છે એટલા માટે થઈ. એટલે ખાસ અગત્યનો મુદ્દો છે કે તમે રોટાવેટર નહીં ચલાવતા. તલમાં વ્યવસ્થિત દાંતીથી ખેડ કરી, કરપથી બેથી આડી ઊભી ખેડ કરી સમતલ જમીન બનાવી દેવાની છે. આમાં ઢેફાવાળું પડું હાલે નહીં, કારણ કે તલનો દાણો તમને ખબર છે બહુ માઇનોટ અને ઝીણો આવે, એની માથે ઢેફું પડી જાય તો એ ઉગી શકતો નથી. અને સરેરાશ આપણે એકમ વિસ્તારની અંદર જે છોડનું પ્રમાણ હોવું જોઈએ મળે નહીં, એટલે આપણને સીધું ઉત્પાદન ઉપર માઠી અસર થાય. એની માહિતી હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર તરત મૂકવામાં આવશે. કયા કયા વોટર સોલ્યુબલ ખાતરોનો ઉપયોગ કરવો, કયો યુરિયા ક્યારે નાખવું, તો તેની માહિતી પણ આપણે આગળના વિડીયોની અંદર મૂકશું. એટલે આપને વિનંતી છે કે આપ અમારી સાથે જોડાયેલા રહેશો. અને એટલું કહીને વિરમું છું. જય હિન્દ, ભારત માતા કી જય.